નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો? શું તમને ખબર છે કે ગુજરાત સરકારે ખેડૂતો માટે કેટલી લોન માફ કરી છે અને મહારાષ્ટ્રના ખેડૂતો માટે રૂપિયા 2 લાખ સુધીની લોન માફ કરી છે? તો ગુજરાતના ખેડૂતો સાથે આટલો બધો અન્યાય કેમ? ચાલો વિગતે વાત કરીએ। એ પહેલા આપણે ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યના 2026-27ના રજૂ કરેલા બજેટમાં રૂપિયા 2 લાખ સુધીની કૃષિ લોન માફીની જાહેરાત કરી હતી। ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે હજી મોદી સરકાર વિચારી રહી છે કે ખેડૂતોને લોન માફ કરીએ કે નહીં, કે નુકસાનીનું વળતર આપીએ। ગુજરાતના ખેડૂતોને લોન માફ કરવાથી સરકાર ઉપર બહુ મોટો બોજો આવતો હોય છે, તેથી સરકાર નુકસાની ચૂકવવાનો નિર્ણય કર્યો છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બજેટમાં તેમણે નદી જોડાણ પ્રોજેક્ટ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, આરોગ્ય, સ્ટાર્ટઅપ અને સામાજિક કલ્યાણ માટે પણ સંખ્યાબંધ યોજનાઓ જાહેરાત કરી હતી। ફાઇનાન્સ પોર્ટફોલિયો ધરાવતા ફડણવીસે વિધાનસભામાં આશરે રૂપિયા 7,69,00,00,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી લાડકી બહેન યોજનાને પૂરતી ફાળવણી સાથે ચાલુ રખાશે। આ યોજના હેઠળ દર મહિને સૌથી ગરીબ મહિલાઓને રૂપિયા 1,500 મળતા રહેશે। રાજ્યનું બજેટ રજૂ કરનારા પ્રથમ મુખ્યમંત્રી બનનાર ફડણવીસે જણાવ્યું હતું કે 2047 સુધી મહારાષ્ટ્ર પર $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે। તેમના બજેટની મુખ્ય જાહેરાત કૃષિ લોન માફી હતી। તેનાથી 30 સપ્ટેમ્બર 2025 સુધીની બાકી રકમ રૂપિયા 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરાશે। પુણ્ય શ્લોક અહિલ્યા દેવી હોલકર શેતકરી કર્જ માફી યોજના હેઠળ લોન નિયમિતપણે ભરનારા ખેડૂતોને રૂપિયા 50,000 સુધીનું પ્રોત્સાહન મળશે। ફડણવીસે જાન્યુઆરીમાં હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી અજિત પવારને યાદ કરી જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ એનસીપી નેતાનું એક સ્મારક બનાવવામાં આવશે અને તેમના નામે એક એવોર્ડ પણ શરૂ કરાશે। અજિત પવારના મૃત્યુ પછી ફડણવીસ નાણાં મંત્રાલય સંભાળી રહ્યા છે। ખેડૂતોને રાહત આપવા ઉપરાંત બજેટ સિંચાઈ પ્રોજેક્ટ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને સામાજિક કલ્યાણ યોજનાઓને મજબૂત બનાવવા સંબંધિત દરખાસ્તો કરાઈ હતી। ફડણવીસે નાગપુર જિલ્લાના નવરગાંવ ખાતે ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી। તેમણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિર્માણાધીન હાઈસ્પીડ રેલ કોરિડોર હેઠળ વિરાર, બોઈસર અને થાણે બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ વિકાસની યોજનાઓની પણ જાહેરાત કરી હતી। આ માહિતી મહારાષ્ટ્રના સરકારે ખેડૂતો માટે રૂપિયા 2 લાખની લોન માફી કર્યાની માહિતી હતી। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।